નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો પશુપાલક મિત્રો, આજે આપણે ખાણ વિશે વાત કરીશું। આપણે અમે અત્યારે કેવું ખાણ ખવડાવી એ તમને બતાવીશું। પછી તમે કેવું ખાણ ખવડાવો છો એ અમને જરાક જાણ કરજો, કેવા ફાયદા થાય છે। અમને તો આ સારું લાગે છે એટલે ખવડાવી છે। તો પશુપાલક મિત્રો, પહેલાં તો જુઓ, આ કપાસિયા પોપડી કહેવાય અને કપાસિયા ખોળે કહી શકે અને કપાસિયા પાપડી કહી શકે। આપણે આ થોડુંક નાખીએ છીએ, કિલો જેટલું। પછી આ સૌતમનું દાણ આવે છે, આપણે ફોર્મ ભર્યું હતું તો આપણે 100 ગુણું આવી છે આ સૌતમ દાણની। તમારે પણ ફોર્મ ભર્યું હોય તો આવ્યું હોય તો કોમેન્ટમાં કહેજો કે અમારે આવ્યું છે। આ ચોથા મહિનામાં ફોર્મ ભરવાનું આવે છે। જો તમે એક વાર ન ભર્યું હોય તો આ વખતે ભરી દેજો। આ ખાંડ તમને સાવ સરકાર તરફથી ફ્રીમાં આપવામાં આવે છે। ખાલી ઓનલાઈન ફોર્મ ખેડૂત આઈ પોર્ટલમાં જઈને ફોર્મ ભરી દેશો। પછી ત્યાંથી તમારે સરકારી પશુ દવાખાનું હોય ત્યાં તમારી ફોર્મ દઈ આવવાનું। ત્યાંથી તમને આ જુઓ, આવી રીતનું ખાંડ આવે છે। આ તમારે જેટલા પશુ હોય એવી રીતના આવતું છે। આપણે તો 2 ફોર્મ ભર્યા છે એટલે 3 ગુણ આવી, એટલે 6 ગુણ આવી છે। એટલે કેવી રીતના એ આપતા હોય એ લોકો એ આપણને કંઈ ખ્યાલ નથી, પણ મારી પહેલી વાર આવ્યું છે। આ 6 ગુણ આવ્યું છે। જો આ સૌતમનું દાણ છે, સાથે સાથે એનો ઉપયોગ કરીએ છીએ। સાથે સાથે આ મિક્સ લાવી છે એની, આ મિક્સ તમે જોઈ શકો છો। આ મિક્સનો પણ ઉપયોગ કરીશું। પશુપાલક મિત્રો, કેમ કે અત્યારે ખાંડના નામે કેટલાય રીતે આપણે એમ કહીએ ખાણ, પણ ખાંડમાં કેટલી જાતની ભેળસેળ આવે છે, જોઈ શકો છો। એટલે મારું તો કહેવાનું એમ છે, આપણને અત્યારે ખાંડદાને બહુ મોંઘા પડે, કેમ કે દૂધના ભાવ એવા આપણને મળતા નથી, એટલે ખાંડ ખવડાવવું મુશ્કેલી પડે। તો પશુપાલક મિત્રો, આપણને તો જેમ આપણને સસ્તું પડે ને એવી રીતના કરવું પડે, કેમ કે દૂધમાં એટલા બધા કાંઈ ફેટ, આપણે ડેરીમાં ભરવા જતો હોય તો કાંઈ ફેટ નહીં થતું, એટલે આપણને જેમ સસ્તું પડે ને એવી રીતના આપણે કરવું પડે છે। અને તમે પણ જેમ સસ્તું પડે એમ કરજો મિત્રો, નકર તો આમાં તો આપણે શું છે, કાંઈ ફેટ ન આવે તો આપણે માથે પડે, ખાલી પોદળા ઢહડવાના રહે। તો પશુપાલક મિત્રો, અમે કેવી એમ પાપડી થોડીક નાખીએ છીએ, 2-3 તાંસળી આપણે સૌતમનું દાળ નાખીશું, 2-3 તાંસળી આ નાખીશું, એમ કરીને એની 3 રેગ્યુલર ખાંડ દર વખતે મગાવીને ખવડાવતા હોય છે। પણ મારું એમ કહેવાનું છે, તમે ઊંચા ખાંડ ખવડાવતા હો તો પશુપાલક મિત્રો તમને પહોંચ થતું હોય તો ખવડાવજો, બાકી મને તો નથી લાગતું, કેમ કે દૂધના ભાવ અમારે અહીંયા 80 રૂપિયા લીટર, સારામાં સારું દૂધ હોય તો 80 રૂપિયા લીટર જાય છે, અને ડેરીમાં ભરો તો તમને રેગ્યુલર 60-70 રૂપિયા જેવું પૂરશે, મને તેવું લાગે છે। એક અઠવાડિયું ભાવ આવે, એક અઠવાડિયું ન આવે। તો પશુપાલક મિત્રો, તમે પણ કેવા ખાનદાનનો ઉપયોગ કરો છો, કેવું ખાનદાન ખવડાવવું જોઈએ તો અમને કોમેન્ટમાં કહેજો। અને આ ખાંડ તમે ખવડાવતા હોય તો કહેજો। અને જો આ 4થો મહિનો આવે ને એટલે આ તમે ફોર્મ ભરી દેજો, સરકાર તરફથી સૌતમ દાન તરફથી સાવ ફ્રીમાં તમને આ ખાનદાન મળશે। તો પશુપાલક મિત્રો, વિડીયો લંબાવવો નથી, જો સારો લાગે તો શેર કરી દેજો અને કોમેન્ટમાં કહેજો તમે કયું ખાનદાન ખવડાવો છો, આ ખવડાવે કે ન ખવડાવે। બસ મને મારી પાસે નોલેજ હતી એટલે મેં તમારી સુધી શેર કરી। તો પછી મળવી નવા વિડીયોમાં, ધન્યવાદ।